હાય મિત્રો, ગુડ મોર્નિંગ. આજે ફન રનિંગ એટલે કે 5 કિલોમીટરના રનિંગ માટે ગિફ્ટ સિટીમાં આવ્યો છું. અહીંયા રનિંગ કરતાં કરતાં ડાબી સાઈડમાં એક શાકભાજીના વાવેતર કરેલું હતું, તો ત્યાંથી ભટ્ટા લેવાના છે. તો આપણે ભટ્ટા લેવા જવું એટલે તમને બતાવું. અને આ ગિફ્ટ સિટીનો એરિયા છે આખો, તમે જોઈ શકો છો. આજે 5 કિલોમીટર રન કરી રહ્યો છું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો મિત્રો, તમને ગિફ્ટ સિટીની બિલ્ડિંગ બતાવું. આ ગિફ્ટ સિટીના રોડ, અને સામે પણ બિલ્ડિંગ છે, અહીંયા પણ બિલ્ડિંગ છે. આ રોડ પણ સારો એવો મસ્ત રોડ છે ગિફ્ટ સિટીનો. આ બેંક ઓફ અમેરિકાની હેડ ઓફિસ છે, ઇન્ડિયા ખાતેની. અને આ NSE નેશનલ સ્ટોક એક્સચેન્જની ઓફિસ. આ IBMની ઓફિસ છે, ગૂગલની ઓફિસ છે, ટેનની ઓફિસ છે, ઇન્ફોટેક ઓફિસ છે. અને આખી બિલ્ડિંગ LIC ઓફ ઇન્ડિયાની છે, જે ઇન્ટરનેશનલમાં બિઝનેસ કરે છે, એની હેડ ઓફિસ છે. અને સાથે સાથે આખી SBIની ઓફિસ છે, જે હેડ ઓફિસ તરીકે ગિફ્ટ સિટીની ઇન્ટરનેશનલ લેવલે હેડ ઓફિસ કહેવાય છે. આ SBIની હેડ ઓફિસ છે, જે ઇન્ટરનેશનલ લેવલની આખી SBIની જ બિલ્ડિંગ છે. અને બાજુમાં LIC, એની બાજુમાં ગૂગલ, દરેક અહીંયા કોર્પોરેટ ઓફિસ આવેલી છે. હવે તમને બતાવીશ કે ભાઈ આપણે ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં ગુજરાતથી બહાર રહેતા લોકોને જો દારૂ પીવો હોય તો ગિફ્ટ સિટીમાં ક્યાં મળે? તો અહીંયા ગ્રાન્ડ એમ કહીને હોટલ છે, મર્ક્યુરી કહીને, ગ્રાન્ડ મર્ક્યુરી, ત્યાં મળે છે. તમને બતાવું. આ ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ છે, જે તમે બહારના રાજ્યોનું આધાર કાર્ડ લઈને આવો તો તમને આલ્કોહોલ્સ તમને ટેબલ ઉપર મળી જશે. એ આ ગિફ્ટ સિટીની ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ. ઇન્ફોસિસની આ બિલ્ડિંગ છે. હવે આ ગિફ્ટ સિટીના રોડ જુઓ. બિલ્ડિંગ કેટલો મસ્ત નજારો છે.